પ્રાચીન ભારતના એક ગુરુકુળમાં એક દિવસ બધા શિષ્યો આચાર્ય ચાણક્યની આસપાસ બેઠા હતા. ચાણક્યનું ચહેરું શાંત હતું, પરંતુ આંખોમાં એટલી ઊંડાઈ હતી કે જાણે તેઓ માનવ જીવનના દરેક રહસ્યને વાંચી શકે. એક શિષ્યએ હાથ જોડીને પૂછ્યું, ગુરુદેવ, જીવનમાં સફળતા મેળવવા માટે સૌથી મહત્વનું શું છે? ચાણક્ય થોડી ક્ષણ મૌન રહ્યા, પછી ધીમા સ્વરે બોલ્યા, સફળતા કોઈ એક દિવસમાં નથી મળતી. તે મનુષ્યના સ્વભાવ, રહસ્યો અને સમજણ પર આધારિત હોય છે. જો તમે જીવનમાં જીતવા માંગો છો તો આ 7 વાતો ક્યારેય ભૂલશો નહીં. 1. પોતાના રહસ્યો ક્યારેય કોઈને ન કહો. ચાણક્ય બોલ્યા, મનુષ્યની સૌથી મોટી શક્તિ તેના રહસ્યોમાં છુપાયેલી હોય છે. જો તમે તમારા દરેક વિચાર અને યોજના લોકોને કહી દો તો તમારી જીત પહેલાં જ હારી જશે. તેમણે કહ્યું, દુનિયા તમારી સફળતા જોઈને ખુશ નહીં થાય. ઘણા લોકો તમારી રાહમાં અવરોધ ઊભા કરવા તૈયાર રહેશે. તેથી તમારી યોજના તમારા મનમાં જ રાખો. 2. અપમાનને કમજોરી નહીં, શક્તિ બનાવો. ચાણક્યએ એક ઉદાહરણ આપ્યું. એક સિંહને કૂતરાઓ ભસે તો શું સિંહ તેમની સામે ભસે છે? નહીં, તે શાંત રહે છે અને સમય આવે ત્યારે પોતાની શક્તિ બતાવે છે. તેમણે કહ્યું, જો કોઈ તમને અપમાનિત કરે તો તેને યાદ રાખો, પણ દુનિયા સામે રડશો નહીં. તેને તમારી અંદરની આગ બનાવો. 3. હાર વિશે દુનિયાને ક્યારેય ન કહો. ચાણક્ય બોલ્યા, જ્યારે માણસ પોતાની હાર બધાને કહે છે ત્યારે લોકો તેને મદદ કરવા નહીં, પરંતુ તેની મજાક કરવા માટે તૈયાર રહે છે. તેમણે કહ્યું, જો ક્યારેય હાર મળી જાય તો દુનિયાને ન કહો કે હું હારી ગયો છું. પોતાને કહો, હવે વધુ મજબૂત બનીને ઊભો થવાનો સમય આવ્યો છે. 4. ગુસ્સો તમારા નિર્ણયને બગાડી શકે છે. ચાણક્યએ ગંભીર અવાજમાં કહ્યું, ક્રોધ એવી આગ છે જે પહેલાં પોતાને જ સળગાવે છે. તેમણે કહ્યું, જ્યારે તમે ગુસ્સામાં નિર્ણય લો છો ત્યારે તે નિર્ણય ઘણી વખત ખોટો સાબિત થાય છે. તેથી બુદ્ધિશાળી માણસ ગુસ્સેમાં મૌન રહે છે. 5. વધારે વિશ્વાસ પણ ખતરનાક છે. ચાણક્ય બોલ્યા, વિશ્વાસ કરો, પરંતુ આંખ બંધ કરીને નહીં. તેમણે કહ્યું, દુનિયામાં ઘણા લોકો તમારા મિત્ર બનીને પણ તમારી પાછળથી નુકસાન કરી શકે છે. તેથી વિશ્વાસ કરતા પહેલા માણસને સમજવું ખૂબ જરૂરી છે. 6. મૌન ઘણી વખત સૌથી મોટી શક્તિ હોય છે. ચાણક્યએ કહ્યું, જે માણસ દરેક વાતનો જવાબ આપે છે તે ઘણી વખત પોતાનું રહસ્ય ખુદ જ ખુલ્લું કરી દે છે. તેમણે શિષ્યોને સમજાવ્યું, મૌન એ એવી તલવાર છે જે વગર અવાજે જીત અપાવે છે. 7. પોતાની લાગણીઓ બધાને ના બતાવો. ચાણક્યએ અંતમાં ખૂબ ગંભીર અવાજમાં કહ્યું, મનુષ્યનું મન સૌથી મોટું રહસ્ય છે. જો તમે દરેક વ્યક્તિ સામે તમારી પીડા, ક્રોધ અથવા લાગણીઓ બતાવો છો તો લોકો તમને સમજતા નથી, પરંતુ તમારી કમજોરી શોધવા લાગે છે. તેમણે કહ્યું, દુનિયા સહાનુભૂતિ કરતાં વધુ ગણતરી કરે છે. તેથી તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો. ચાણક્યએ અંતમાં બધા શિષ્યો તરફ જોયું અને કહ્યું, જીવનમાં જીતવા માટે તલવાર કે શક્તિ નહીં, પણ બુદ્ધિ, ધીરજ અને મૌન જરૂરી છે. જે માણસ પોતાની કમજોરી છુપાવીને પોતાની શક્તિ પર કામ કરે છે, દુનિયા આખરે તેની આગળ નમતી જ હોય છે. શિષ્યો મૌન થઈ ગયા, કારણ કે આજે તેઓએ માત્ર ઉપદેશ નહીં પણ જીવન જીતવાની સાચી રીત શીખી લીધી હતી. યુટ્યુબ માટે પાવરફુલ એન્ડિંગ. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટમાં લખો અને આવી જ શક્તિશાળી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, કારણ કે અહીં તમને મળશે એવી વાતો જે તમારી વિચારધારા અને જીવન બંને બદલી શકે છે.